નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેડેબલીની અંદર વર્તુળ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું કહેવું એવું હતું કે બેઝિકથી જો શરૂ કરવામાં આવે તો વધારે સારું. એકદમ બેઝિક લેવલથી આપણે શરૂ કરીએ છીએ. બરાબર છે. ચાલો, વર્તુળ આપણને આપેલું છે, એના વ્યાસની લંબાઈ શોધવી છે. તો ત્રિજ્યા શોધી કાઢીએ, ત્રિજ્યાને ડબલ કરી દઈએ એટલે વ્યાસ મળી જશે. બરાબર છે. ચલો, તો અહીંયા જી જો લખવા બેસીએ, બરાબર છે. કેન્દ્ર લખીએ જો, બરાબર છે. ચાલો ને ડાયરેક્ટ જી એફ અને સી જ લખી દઈએ. બરાબર છે. સી એટલે કે અચળ પદ, એ આપેલું છે 4. આને 2g ની સાથે સરખાવીએ તો g જે છે એ મળશે -2. 2f જે છે એની કિંમત -6 એટલે f જે છે એ થશે -3. પ્રમાણિત સ્વરૂપ છે વર્તુળનું આપણી પાસે x² + y² + 2gx + 2fy + c = 0. બરાબર છે. બસ આ સ્વરૂપ પરથી મેં લખ્યું છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા જે છે એ આપણને મળશે √g² + f² - c. -2 છે વર્ગ કરીએ તો 4, -3 છે વર્ગ કરીએ તો 9, -4. 4 અને 4 કેન્સલ, 9 નું વર્ગમૂળ 3. પણ આ ત્રિજ્યા છે. તો વ્યાસ જે છે એ એના કરતા બમણો એટલે કે 6 એકમ જેટલો હોય. બરાબર છે. 0, 0, 1, 0 અને 0, 1 માંથી પસાર થતા વર્તુળની ત્રિજ્યા દાખલો એક કરતા વધારે રીતે ગણી શકાય. બરાબર છે. જો અહીંયા છે ઉગમ બિંદુ 0, 0. બરાબર છે. 1, 0 એટલે ધન x અક્ષ પરનું બિંદુ અને 0, 1 એટલે ધન y અક્ષ પરનું બિંદુ. હવે આ ખૂણો કેવો? કાટખૂણો. કાટખૂણો છે એટલે તરત જ મને એક વસ્તુ યાદ આવે કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. એનો અર્થ શું થયો? કાટખૂણો બનાવે છે એટલે આ અર્ધવર્તુળ બનાવે. આ જે છે અર્ધવર્તુળ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શું થયું? અર્ધવર્તુળ ક્યારે થાય? બે સરખા ભાગ થાય તો વર્તુળના બે સરખા ભાગ કોણ કરે? વ્યાસ. તો અહીંયાથી મને એટલી ખબર પડવી જોઈએ કે એ બી જે છે વ્યાસ છે. માપ ખૂણો ઓ જે છે 90°. તો અહીંયાથી મને સીધી આ વસ્તુ દેખાય કે એ બી જે છે એ વ્યાસ છે. બરાબર છે. એ બી વ્યાસ છે તો એ બી સહેલાઈથી શોધી શકાશે. અહીંયા શેને આધારે આ લખ્યું? તો એક જ સિમ્પલ વસ્તુ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. બસ આ જ સિદ્ધાંતને આધારે એ વસ્તુ લખી. એ બી સ્ક્વેર જો લખીએ 1 - 0 1 નો વર્ગ, 0 - 1 -8 એનો વર્ગ. તો આ થશે 1 + 1 એટલે કે 2. તો એ બી જો લખીએ તો એ થશે √2. પણ આ વ્યાસની લંબાઈ મને મળી. ત્રિજ્યા જે છે એ હશે વ્યાસ કરતા અડધી.
એટલે કે √2/2. એમાં એમણે છેદ ઉડાડીને લખેલા છે. આ જે છે આ થઈ જશે 1/√2. બરાબર છે. આવું ન કરવું હોય તો વર્તુળનું સમીકરણ આપણી પાસે છે. બરાબર છે કે x² + y² પ્લસ 2gx + 2fy + c = 0. સૌથી પહેલા 0 0 મૂકો. c જે છે અચળ પદ જે છે એ 0 મળી જશે. 1 અને 0 મૂકો એટલે g જે છે એની કિંમત મળી જશે. 0 1 મૂકો એટલે y ની કિંમત મળી જશે. બરાબર છે. સહેલાઈથી દાખલો એ રીતે પણ ગણી શકાય. પણ એમાં પહેલા gf અને c શોધવા પડે. gf અને c મળી જાય પછી જઈને ત્રિજ્યા શોધી શકાય. 3 સમીકરણ પહેલા લાવવા પડે. બરાબર છે. ટ્રાય કરવો હોય તો હોમવર્કમાં એ રીતે ટ્રાય કરજો. બરાબર છે. જવાબ તો આનો આ જ રહેવાનો છે. જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર છે. ધારો કે આ સમીકરણ છે એવું ધારી અને પછી આ 3 3 બિંદુઓ વારાફરતી મૂકી દઈએ એટલે વારાફરતી gf અને c મળશે. કયા બિંદુની કિંમત મૂકો છો એના ઉપર આધાર રાખે. બરાબર છે. કારણ કે આ જે કર્યું કદાચ ન પણ સૂજે. જો આ વર્તુળ દર્શાવે બરાબર છે તો એ સંજોગોમાં p અને q ના મૂલ્યો શોધો. તો વર્તુળના સમીકરણ માટે આપણે શરૂઆતમાં શરતો જોયેલી હતી. સૌથી પહેલી શરત કે x² અને y² જે છે એમનો સહગુણક જે છે આ સમાન હોવા જોઈએ. બરાબર છે. પછી xy વાળું પદ હોવું જોઈએ નહીં. xy જે છે એનો સહગુણક જો આપણે જોઈએ તો એ 0 હોવો જોઈએ. બરાબર છે. પછી પ્રમાણિત સ્વરૂપની જો વાત કરવામાં આવે તો ત્રિજ્યા જે છે એ મને મળે √g² - f² - c થી એટલે કે g² + f² - c જે છે આ ધન હોવા જોઈએ. આટલી શરતોનું પાલન થતું હોવું જોઈએ. બરાબર છે. તો અહીંયા જો આપણે લખવા બેસીએ તો px² + 2 - qxy plus 3y² - 6qx plus 30y plus 6q = 0. તો સૌથી પહેલી શરત કે x² નો સહગુણક બરાબર y² નો સહગુણક. તો અહીંયાથી મને મળે છે કે p જે છે એની કિંમત હોવી જોઈએ 3. પછી બીજી શરત કે xy જે છે એનો જો હું સહગુણક લખું મૌખિક ગણતરીથી પણ લખી શકાય. તો આ 0 હોવો જોઈએ. એટલે કે 2 - q જે છે એની કિંમત 0 એટલે કે q = 2. બરાબર છે. હવે જો કોઈ ઓપ્શન એવો આપેલો હોત કે વર્તુળનું સમીકરણ ન રચાય, શક્ય નથી એવું કંઈ, તો એવા સંજોગોની અંદર મારે ચેક કરવું પડે કે g² + f² - c ધન છે કે કેમ. કોઈ એવો ઓપ્શન મને આપેલો નથી એટલે p અને q જે છે અનુક્રમે 3 અને 2 આ ઓપ્શન સાચો. ચેક કેમ નથી કરવું પડતું? એવો ઓપ્શન નથી એટલે અન્યથા એ વસ્તુ પણ ચેક કરવી પડે. બરાબર છે. આ વર્તુળો જે આપેલા છે એમના કેન્દ્ર જેના વ્યાસાંત બિંદુઓ હોય. ચાલો તો
સૌથી પહેલું વર્તુળ જે છે એ લખીએ તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 6x માઇનસ 8y માઇનસ 7 ઇક્વલ્સ ટુ 0. આના માટે કેન્દ્ર જે છે એ જો તમે લખવા બેસો તો x અને y ના સહગુણકોને અનુક્રમે -2 વડે ભાગી દઈએ એટલે એ થઈ જશે 3/4. પછી બીજું વર્તુળ આપણને આપેલું છે જે છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -4x -10y -3 ઇક્વલ્સ ટુ 0. આનું જો કેન્દ્ર હું લખવા બેસું તો એ થશે આ બંનેને -2 વડે ભાગીએ તો 5. હવે શું કીધેલું છે આ કેન્દ્ર જેના વ્યાસાંત બિંદુઓ હોય ને એવું વર્તુળ. તો 3, 4 અને 2, 5 વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ. તો x - x1 x - x2 પ્લસ y - y1 y - y2 ઇક્વલ્સ ટુ 0. બરાબર છે. કારણમાં લખવું હોય તો તમે સૂત્ર જરા લખી લેજો. x1 y1 અને x2 y2 વ્યાસાંત બિંદુઓ હોય તો વર્તુળનું સમીકરણ જે છે એ મળશે x - x1 into x - x2 is equal plus y - y1 into y - y2 is equals to 0. બસ ખાલી કૌંસ છૂટા પાડવાના રહ્યા. x square minus 5x plus 6 y square minus 9y plus 20 equals to 0. તો લખી શકાય કે x square plus y square minus 5x minus 9y plus 26 બરાબર 0. અચળ પદ 26 હોય એવો એક જ ઓપ્શન છે. બરાબર છે. વર્તુળ આપેલું છે એ x અક્ષને સ્પર્શે, બંને અક્ષોને સ્પર્શે, ઉગમ બિંદુમાંથી પસાર થાય કે y અક્ષને સ્પર્શે. તો કેન્દ્ર અને ત્રિજ્યા શોધી કાઢીએ. કેન્દ્ર જે છે એ લખીએ તો આમને અનુક્રમે -2 વડે ભાગી દઈએ તો એ થઈ જશે 2 2. ત્રિજ્યા જે છે એ લખવા બેસીએ તો g square plus f square minus c એનું વર્ગમૂળ. g square થશે 4, f square જે છે એ પણ 4, અચળ પદ 4 છે એ કરીએ છીએ બાદ. 4 અને 4 કેન્સલ, વર્ગમૂળમાં 4 એટલે કે 2. તો દેખાય જ છે આપણને કે ત્રિજ્યા જે છે એ કેન્દ્રનો એક્સ્યામ છે એના માનાંક જેટલી અને સાથે સાથે કેન્દ્રનો જે વાયયામ છે એના પણ માનાંક જેટલી, અને એટલે જ વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે. બરાબર છે. 2, 3 માંથી પસાર થતા 5 ત્રિજ્યા વાળા અને કેન્દ્ર x અક્ષ પર હોય તેવા વર્તુળનું સમીકરણ. આકૃતિ દોરીએ. આકૃતિ ન દોરો તો પણ ચાલે.
બરાબર છે. આકૃતિ રફ છે, બરાબર છે. કેન્દ્ર અહીંયા ક્યાંક આવેલું છે. એક્સ અક્ષ પર છે એટલે ફોર એક્ઝામ્પલ એના યામ જે છે હશે h0. ત્રિજ્યા છે એ જ વર્તુળ પરનું અન્ય કોઈ બિંદુ 2 3 છે, બરાબર છે. હવે આપણને ખબર છે કે કેન્દ્ર અને ત્રિજ્યા વચ્ચેનું માપ જે છે, સોરી, કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ વચ્ચેનું માપ જે છે એ થશે r જેટલું. ફરીથી કહીશ, આકૃતિ રફ છે, આ જ રીતનું હોય બધા ચરણમાં એવું જરૂરી નથી, પણ કેન્દ્ર નથી ખબર એટલે મેં રફ આકૃતિ દોરેલી છે, બરાબર છે. એ ગમે તે હોઈ શકે, આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, માત્ર પહેલા અને ચોથા ચરણમાં, કે આ બાજુ માત્ર બીજા અને ત્રીજા ચરણમાં, એનું કેન્દ્ર જે પ્રમાણે મળતું હોય એના આધારે. આ જે છે ફોર એક્ઝામ્પલ કહી દઈએ કે વર્તુળ પરનું બિંદુ ક્યુ છે. તો સ્પષ્ટ છે કે પી અને ક્યુ વચ્ચેનું અંતર જે છે r જેટલું થાય. પી અને ક્યુ વચ્ચેનું અંતર જે છે 2, સોરી, એ છે 5 જેટલું. તો પી ક્યુ સ્ક્વેર જે છે થશે 25 જેટલા. તો આપણે લખી શકીએ કે h માઇનસ 2 નો વર્ગ પ્લસ 0 માઇનસ 3 નો વર્ગ આ હશે 25 જેટલા. વિસ્તરણ કરીએ, h સ્ક્વેર માઇનસ 4h પ્લસ 4 પ્લસ 9 પ્લસ 25 આ બાજુ આવે તો માઇનસ 25 બરાબર 0. ચાલો, તો અહીંયાથી મળે છે h સ્ક્વેર માઇનસ 4h, 4 ને 9 13 માઇનસ 25 એટલે કે -12. -12 એવા ભાગ પાડવાના છે કે -4 આવે. તો -6 અને 2 સરવાળો કરીએ તો -4, ગુણાકાર કરીએ તો -12. તો અહીંયાથી અવયવ પડે h માઇનસ 6 ઇન્ટુ h પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. તો આપણને મળે છે કે h જે છે 6 જેટલા અથવા h જે છે -2 જેટલા. તો આ સંજોગોમાં કેન્દ્ર જે છે થશે 6 0, ત્રિજ્યા છે મારી પાસે 5 જેટલી. બીજી શક્યતા કે કેન્દ્ર જે છે તે -20 જેટલું અને ત્રિજ્યા r જે છે એ 5 જેટલી. બસ હવે કેન્દ્ર અને ત્રિજ્યા બંને છે તો x માઇનસ h આખાનો વર્ગ પ્લસ y માઇનસ k આખાનો વર્ગ બરાબર r સ્ક્વેર સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું રહ્યું, બરાબર છે. ચાલો, હવે કેન્દ્ર પરથી જ જો મારે ગણતરી કરવી હોય, બરાબર છે, કેન્દ્ર 6 છે એટલે -12 સહગુણક હોવો જોઈએ. તો -12 સહગુણક હોય એવા 3 ઓપ્શન. પછી અહીંયા -2 છે અને -2 વડે ગુણીએ તો +4, +4 અહીંયા પણ છે, અહીંયા પણ છે, આ નથી. હવે આ બંનેમાં ત્રિજ્યા શોધી કાઢો જેમાં ત્રિજ્યા તમને મળે 5 જેટલી, બરાબર છે. એ આપણા માટે માંગેલ વર્તુળ થશે, બરાબર છે. બાકી મેં કીધું એ પ્રમાણે ગણતરી કરવી હોય તો કંઈ બહુ ખાસ બાકી નથી. કેન્દ્ર અને ત્રિજ્યા બંને છે તો સરળતાથી શોધી શકાશે. હવે વર્તુળ પર x અક્ષ અને વર્તુળ દ્વારા x અક્ષ અને y અક્ષ પર કપાયેલ અંતઃખંડોની લંબાઈ. તો પહેલા એનો અર્થ સમજીએ. અંતઃખંડ વિશે આપણને આમ તો જાણકારી છે જ. વર્તુળ ધારો કે x અક્ષને બે જુદી જુદી જગ્યાએ છેદે છે. આ છે a, આ છે b. તો a b જે છે
અક્ષો પર કપાતી લંબાઈ બરાબર છે એને કહેવાશે x અંતઃખંડ. એ જ પ્રમાણે વર્તુળ ધારો કે y અક્ષને બે બિંદુઓમાં છેદે છે a અને c માં બરાબર છે. તો આ જે છે એ કહેવાશે y અંતઃખંડ. આકૃતિ તો માત્ર સમજ માટે બરાબર છે. એક્ઝેક્ટ અહીંયા ઉગમ બિંદુ આગળ જ હોય એવું જરૂરી નથી બરાબર છે. વર્તુળ તો ગમે તે રીતે ગોઠવાયેલું છે બરાબર છે. એનાથી આપણને કોઈ ફરક પડતો નથી બરાબર છે. ખાલી આ તો સમજ પડે એટલા માટે. તો ચાલો ગણતરી કરીએ બરાબર છે. તો અંતઃખંડોની લંબાઈ મારે શોધવી હશે તો કેવી રીતે મળશે બરાબર છે. ચાલો તો આપણે ધારી લઈએ કે વર્તુળ જે છે એનું સમીકરણ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ્સ ટુ 0 છે બરાબર છે. હવે મેં કીધું એ પ્રમાણે બરાબર છે. વર્તુળ x અક્ષને આ બે જગ્યાએ છેદે છે અને y અક્ષને આ બંને જગ્યાએ છેદે છે. તો એ બી જે છે એ થશે x અંતઃખંડ અને સી ડી જે છે એ થશે y અંતઃખંડ. તો x અક્ષ સાથેના છેદ બિંદુ માટે y બરાબર 0 મૂકું છું તો મને મળે x સ્ક્વેર પ્લસ 2gx પ્લસ c ઇક્વલ્સ ટુ 0. ચાલો હવે બે છેદ બિંદુઓ જે છે ફોર એક્ઝામ્પલ હું કહું છું કે x1 0 અને x2 0 છે બરાબર છે. તો ચાલો એ નથી કહેતા. આ જે સમીકરણ છે આ સમીકરણના બીજ ફોર એક્ઝામ્પલ આલ્ફા અને બીટા છે બરાબર છે. મારે શોધવાનું છે શું આ છે ફોર એક્ઝામ્પલ આલ્ફા 0 આ જે છે ફોર એક્ઝામ્પલ બીટા 0 બરાબર છે. મારે બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. આલ્ફા માઇનસ બીટા એ જ એ અને બી વચ્ચેનું અંતર થશે. તો આલ્ફા પ્લસ બીટા જે છે આપણે લખીએ તો માઇનસ બી બાય એ. આ સૂત્રથી જો આપણે લખવા બેસીએ તો શું મળશે -2g આલ્ફા ઇન્ટુ બીટા જે છે એ જો લખવા બેસીએ તો સી છેદમાં એ આ મળશે આપણને સી. હવે મારે લખવું છે કે આલ્ફા માઇનસ બીટાનો વર્ગ બરાબર આપણે જાણીએ છીએ આ સૂત્ર આલ્ફા વત્તા બીટાનો વર્ગ માઇનસ 4 આલ્ફા બીટા. તો આલ્ફા વત્તા બીટા જે છે એ છે -2g વર્ગ કરીએ તો 4g સ્ક્વેર માઇનસ 4c 4 લઈ લઈએ કોમન અહીંયા બાકી રહેશે g સ્ક્વેર માઇનસ c. તો આલ્ફા મોટું બીજ છે એવું માની લઈએ તો આલ્ફા માઇનસ બીટા જે છે 4 નું વર્ગમૂળ લઈએ તો 2 અને આ જે છે એ જશે વર્ગમૂળમાં બરાબર છે. તો આ બે વચ્ચેનો તફાવત જે છે એ મને મળે x અંતઃખંડ. તો અહીંયાથી હું કહી શકું કે x અંતઃખંડ જે છે એ 2 અંડર રૂટ g સ્ક્વેર માઇનસ c. આ જ પ્રમાણે y અંતઃખંડ જે છે એ 2 અંડર રૂટ x સ્ક્વેર માઇનસ c સાબિત કરી શકાય.
આને હવે એક સૂત્ર તરીકે યાદ રાખીશું. અંતઃખંડ એટલે અક્ષોને જ્યાં છેદે એ છેદ બિંદુઓ વચ્ચેનું અંતર. બરાબર છે. હવે મને વર્તુળનું સમીકરણ આપેલું છે. હા, બીજી વસ્તુ, જી સ્ક્વેર માઇનસ સી ધન હશે ને તો જ એક્સ અંતઃખંડ મળશે. જી સ્ક્વેર માઇનસ સી ઋણ હોય તો એક્સ અંતઃખંડ ન મળે. એનો અર્થ એ થયો કે એક્સ અક્ષને કોઈ એક જગ્યાએ છેદતું હોય, બરાબર છે, અથવા તો એક્સ અક્ષ સાથે કોઈ જ છેદ બિંદુ નથી. એ જ વસ્તુ વાય અંતઃખંડ માટે કહી શકાય. બરાબર છે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 5x માઇનસ 13y માઇનસ 14 બરાબર 0 માટે જી જે છે લખીએ તો આને 2g સાથે સરખાવીએ, 2g માઇનસ 5 જેટલા, એટલે આ થશે માઇનસ 5/2. એ જ પ્રમાણે એફ જે છે લખીએ તો માઇનસ 13/2 અને સી જે છે લખીએ તો માઇનસ 14. બરાબર છે. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ પર કપાયેલા અંતઃખંડની લંબાઈ. બરાબર છે. એક્સ અંતઃખંડ જો લખવા બેસીએ તો 2 √ g સ્ક્વેર માઇનસ સી. બે એઝ ઇટ ઇઝ જી સ્ક્વેર એટલે કે 25/4 માઇનસ માઇનસ પ્લસ 14. બે એઝ ઇટ ઇઝ. બરાબર છે. 25 એમના એમ જ, 14 × 4 એટલે કે 56. 4 જે છે એનું વર્ગમૂળ લઈએ તો 2. 6 25 ને 6 31, 31 ને 5 એટલે કે 81. 81 જે છે એનું વર્ગમૂળ લઈએ તો 9. આ જ પ્રમાણે જો વાય અંતઃખંડ શોધીએ તો 2 √ f સ્ક્વેર માઇનસ સી. એફ જે છે માઇનસ 13/2 169/4 માઇનસ માઇનસ પ્લસ 14. 2 વર્ગમૂળની અંદર જે છે બાકી રહેશે 169 + 56 છેદમાં 4 જે છે વર્ગમૂળની બારે લખીએ તો 2. 2 અને 2 કેન્સલ. 9 ને 6 11, 17 ને 5 22, 221 વર્ગમૂળ લઈએ તો એ થશે 11. બરાબર છે. તો 9 અને 11 હોય એવો કોઈ ઓપ્શન નથી. આ નન થઈ જશે. હાલ ફિલહાલ આમાંથી 1 મિનિટ, સોરી, 221 લખવામાં ભૂલ છે, સોરી. 9 ને 6 15 થશે, અને સોરી 121 જે છે એનું વર્ગમૂળ 11 થશે, 221 નું નહીં. 225 જે છે એનું વર્ગમૂળ લઈએ તો 15. 9 અને 15 એટલે કે આ આપણા માટે સાચો ઓપ્શન થશે. બરાબર છે. 0 1 અને એ બી વ્યાસાંત બિંદુએ લઈએ અને જે વર્તુળ દોરીએ એ વર્તુળના એક્સ અક્ષ પરના છેદ બિંદુઓ જે છે એના યામ જે છે, એક્સ યામ જે છે, કયા સમીકરણના બીજ છે? તો સૌથી પહેલા તો 0 1 અને એ બી આપણે હમણાં જે ગણતરી કરી ને એના જેવું. 0 1 અને એ બી વર્તુળ વાળા, સોરી, વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ x minus 0, x minus a plus y minus 1, y minus b equals to 0.
અમારે એક્સ અક્ષ પરના છેદ બિંદુ જોઈએ છે એટલે કે એક્સ અક્ષ સાથેના છેદ બિંદુ માટે y બરાબર 0 મૂકતા. તો x માઇનસ 0 એટલે કે x માઇનસ a 0 minus 1 0 minus b equals to 0. તો આપણે લખી શકીએ કે x square minus ax minus minus plus b equals to 0. x square minus ax plus b equals to 0 એટલે કે આ સમીકરણના બીજ હશે. આપણને બીજ પૂછ્યા નથી. કયા સમીકરણના બીજ? સમીકરણ મળી ગયું, વાર્તા પૂરી. ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં સિમ્પલ 4 દાખલાઓ જે છે તમને ગણવા માટે આપું છું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળ વધીશું. બરાબર છે. કોઈ પણ દાખલો ન થાય, જવાબ ન આવે, ઓપ્શનની સાથે મેચ ન થાય, તો પછી બહુ લાંબી રીત કર્યા પછી જવાબ મળતો હોય એવું કંઈ લાગે તો જરા એક વખત તમે જે દાખલો ગણ્યો છે એ મને મોકલી આપજો. બરાબર છે. તો અહીંયા સુધી રાખીએ.